વેલકમ ટુ માય ચેનલ સુધારા મિત્રો. અત્યારે વાગ્યા છે 114 અને પપ્પાને જેમ ભાઈને બે મેળીએ ચડ્યા છે, કેમ કે આંબાનો જે પવન જે પાંદડા કરતા હોય તેનો કચરો હોય છે, તો તે હેઠે નાખવા થયો છે. તો જો એટલો કચરો તો ખેર્યો છે ને હજી તો મેળીએ છે ઝાઝો કચરો ભેગો થઈ ગયો અહીંયા. તો જો પપ્પાની કાઢે છે આગળ પાછા ખેરે છે, હું તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બે આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જો એટલો કચરો તો કાઢ્યો છે ને હજી તો જો બાપ દીકરો ત્યાં કચરો ભેગો જ કરે છે. કેટલો કચરો છે, કેટલા દિવસથી ત્યાં એમને કચરો ભેગો થતો જતો. એટલા પાંદડા ખેરા, હજી તો પાંદડા ત્યાં છે, કેટલા પાંદડા થાય એટલા છે, કેટલા બધી છે હજી તો બાપ દીકરો ત્યાં છે. જો ભેગા કરે બાપ દીકરો. મેળીએ લાકડા પણ પડ્યા હતા, તો જો ત્યાંથી લાકડા પણ હેઠે નાખે છે. જો કેટલા લાકડા નાખ્યા, હજી તો છે ઝાઝા છે, કાં પા ઝાઝા છે ને, ત્યાં પણ હજી ઝાઝા લાકડા છે. તો જો ત્યાંથી નાખે હેઠે, ઘણા બધી લાકડા છે. હા, મમ્મી કહેતા હતા કે બર્તન નથી, કા તો બર્તન થઈ જાય ને. તો ત્યાં હજી કેટલા ઘણા બધા છે લાકડા. જો અહીંયા નાખે છે હેઠે, હેઠે આવી જાય પછી તો કપાઈ જાય એટલે થઈ જાય. મેળિયા પેડા ફળી જાય ને તો હેઠે લઈ લેવા સારા. જો ફેમિલી, હું પણ અહીંયા ઉપર ચડ્યો છું, મને ઉપર ચડતા બીક લાગે છે, એટલે જો હું ત્યાં ઊભો છું. જો એવડી કે ખાખડી પણ થઈ ગઈ છે. તો જો દીકરો સાફ કરી રહ્યા છે. જો અહીંયા પપ્પા છે ને આ ભાઈ છે, જો તમને દેખાય છે. તો ફાઇનલી ફેમિલી, જો બીજે પણ ચડી ગયો ઉપર, પણ કેરી છે ખૂબ જ સરસ મજાની. આખા આંબામાં આવે તો ધીમે ધીમે આવવા માંડી છે. ને ભાઈને બધી જો મીઠે કચરો કાઢી રહ્યા છે. ને અહીંયા પપ્પા છે, ધીમે ધીમે કાઢજો, લાગે નહીં. હા, એ વાત સાચી. જો ફેમિલી, હું તો વિડીયો ઉતાર્યો હતો, તો જો મને તો અહીંયા કામમાં વરગાડી દીધો. જો પાંદડા એટલો ઢેકલો મેં કર્યો, કેટલો હતો ને કેટલો મેં કરી નાખ્યો. તો બધું પાંદડા વીણીને સાફ કરી નાખ્યું છે અસલનું. ને જો અહીંયા બધી જ નાખી દીધા છે. કામ ભાવે તો થઈ જાય ને સાફ. થાકી ગયો હું તો, હોય એટલી ઘડીમાં. કોઈ દી કર્યું ન હોય ને એટલે. ખાવામાં થોડું શકાય, બધા ખાતા હોય તો વાંધો ન આવે. મેરા સાફ કરવી નાખતા તો હું હેઠે ઉતરી જાઉં. કામ પાવ હેઠે ઉતરી જાઉં ને. તો હવે સાફ કરવી ને તો હું હેઠે ઉતરી જાઉં છું. તો ચાલો હવે હેઠે જઈને જોઈએ કે આ પાંદડા નીચે પડે છે તો કેવી રીતના આપણે હેઠે નાખીએ, પછી શું કરીએ તે પણ આપણે જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો. તો ફેમિલી, બીજે ધીમે ઉતરી તો જો સડી ગયો તેમ ધીમે ધીમે ઉતરી પણ ગયો. જો અહીંયા કચરો પણ ભેગો થઈ જશે ને હજી ઉપરથી જો અહીંથી
તો જો ફેમિલી ત્યાં જો ઢેગલો કરી દીધો છે. જો એમનામ કેરી ખવાય તો મારો ભાઈ કેટલો ઢેગલો કરી દીધો. હજી તો નાખે એટલે તો કેટલા પાંદડા છે અહીંયાથી. જો આવી ગયા બધા હેઠે આવી ગયા. જો આખા હેઠે આવી ગયા. તો આખા પાંદડા હેઠે આવી ગયા. એટલા આખા વરદીના છે. પપ્પા ત્યાંથી બોલે પણ અહીંયા સંભળાય નહીં કેમ કે શેઠું પડી જાય ને એટલે. જો આખા પાંદડા અહીંયા ભેગા થઈ ગયા. જો ઉપરથી પપ્પા નાખે. પપ્પા પાઇપમાં હલવાઈ જાય. જો પાઇપમાં ધીરે ધીરે હલવાના હતા પણ કાઢી નાખ્યા. જો અહીંયા આખો ઢેગલો થઈ ગયો છે. અહીંયા જો બધી ઠેકાણ આખો એટલો જગ્યા એટલે આખી ભરાઈ જ ગઈ છે પાંદડાની. સેટ વાં સુધી પીગા. અહીંથી લઈને સેટ ત્યાં નહીં જ્યાં પીગા. તો જો પપ્પા અત્યારે અંદર ગયા છે પાછા સાફ કરવા લેવા માટે. તો હું ઓટી ઉપર ચડી ગયો કેમ કે તમને બતાવું તો ખરી કે હું ઓટી ઉપર ચડી ગયો ને હવે તમને બતાવું. થોડો ગુસ્સો થઈ ગયો એટલે તમને બરાબર દેખાય ને એટલે માટે. તો તમને દેખાવા માટે હું એટલો ગુસ્સો થઈ ગયો તો એક સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. જો દેખાય છે. હવે તો મને ઉપર ચડતા બીક લાગે છે એટલે હું તો ઉપર નહીં ચડી. તો ફેમિલી હું મેળીએ અહીંયા એટલી જગ્યામાં રમતો હોય ને તે મારી કીધે દડો મેળીએ ચડી ગઈ. જો અહીંયા મેળીએથી દડો પણ એક આવી ગયો આપણો. 2 દડા તો પેડા હતા ને એક એક્સ્ટ્રા એટલે 3 દડા કુલ આપણી પાસે થઈ ગયા છે અત્યારે. એટલી જગ્યામાં હોય એટલે દડો ઉપર ચડી જ જાય મેળીએ. તો જો ફેમિલી તો હું તો મંદિરેથી આવી ત્યાં તો જો આ પાંદડા બધી સળગાવી નાખ્યા છે. હોળી કરી નાખી છે આપણે. થોડીક મોડી હોળી થઈ. બધાને પહેલાં થઈ ગઈ તો આપણે મોડી થઈ. જો કેવું સરસ મજાનું દાપ થાય છે. કેટલા પાંદડા હતા તે બધા પાંદડાની અંદર આવી ગયા છે. આખા પાંદડા આપણે આની અંદર બાર દીધા છે. જો પપ્પા તેને હલાવે છે એટલે આખા પાંદડા હોય તે ઉપર હોય છે હેઠા પડી ગયા હોય તે. તો જો કેવા સરસ પાંદડા હતા ત્યાં બધા સળગી ગયા છે. આખા સળગાવી દીધા. જો પ્રદૂષણ થાય એ એક વાત અલગ છે પણ પાંદડાને સળગાવવા તો પડે જ. ગમે અહીંયા એને ક્યાંક નાખવા તો પડે જ. એના તો સળગાવી દેવા સારા. તો જો આખા સળગી જશે. તો ફાઇનલી ફેમિલી હું આવી ગયો છું મંદિરેથી અને હું મંદિરેથી આવી ગયા. તો પણ બધી પાંદડા સળગાવી નાખ્યા. તો ફેમિલી મારે મને એમ હતું કે પાંદડા ક્યાંક બહાર નાખવા જવાના હશે વેકરી ક્યાંક. તો હું તમને ત્યાં સુંદર મજાનું દ્રશ્ય હતું તે પણ હું તમને બતાવે. પણ મારા પપ્પા એનું મંદિરે થયું છે. મારા પપ્પાને બધી થઈને પાંદડા સળગાવી નાખ્યા આખા. તે પણ તમને મેં વિડીયો બતાવ્યા. તો ફેમિલી વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ બતાડજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને ક્લિક કરી દેજો. ને હવે અહીંયા કરું છું બ્લોગ એન્ડ. તો બાય બાય બધાને.